જય શ્રી રામ દોસ્તો રોજની જેમ આજે પણ હું મારો દિવસ ભગવાન શ્રી રામના પવિત્ર નામથી શરૂ કર્યો. આજે હું લુણાવાડા ગયો હતો અને મારી આંખો એક જ વસ્તુ શોધતી હતી, મારા પ્રાણાધીપ ભગવાન શ્રી રામની એક દિવ્ય તસવીર. જ્યાં જ્યાં ગયો ત્યાં મારું મન એક સુંદર મધુર ભાવથી કહેતું હતું, આજે રામજીને ઘરે લઈ જવાના છે. અને દોસ્તો અંતમાં આ તસવીર મને મળી જે હું ઘરે લઈ આવ્યો. દોસ્તો આ જે બીજી તસવીર છે એ તો એક બુક છે જે હું બારેજાથી ખુકાર મેલડીના ધામથી લાવ્યો હતો અને એની હું પૂજા કરતો હતો, જે રામ નામ જાપની બુક હતી. અને દોસ્તો આ તસવીર હવે હું નવી લાવ્યો છું, એ અહીં રાખી દેવાનો છું. એટલે હું એ તસવીરની પૂજા રોજ કરીશ. અને આ બુક રામ નામ જાપની એ તો મારું જીવનસાથી જેવું જ છે. રામ નામ તો મારા શ્વાસમાં વસે છે. તમે જાણો છો, રામ તો મારા હૃદયમાં છે, મારા કણ કણમાં છે. તસવીર તો માત્ર આસ્થાનું પ્રતીક છે જે મને દર્શન આપીને મનની શાંતિ આપે. પછી દોસ્તો આ દીપક પ્રગટાવ્યો, અગરબત્તી કરી લઉં, રામજીને પ્રિય એવી દીપક પ્રગટાવીને હું હવે રામજીને પ્રિય તુલસી માતાને અગરબત્તી કરીશ. અને અત્યારે તો જો હું અગરબત્તી કરું છું. નવી તસવીર જે લુણાવાડાથી લાવ્યો છું. તસવીર સુંદર છે, જેમાં રામ છે, લક્ષ્મણ છે, માતા સીતા છે, પછી હનુમાનજી છે, ભરત છે, શત્રુઘ્ન છે. દોસ્તો પછી મેં આ તસવીરને પૂજા કરી અને પ્રાર્થના કરી, ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે ભગવાન, મને દુઃખમાં સુખમાં સહન કરવાની શક્તિ આપજે, તારું નામ ક્યારે ન છોડું એવી શક્તિ આપજે. પછી દોસ્તો મેં ભગવાન શ્રી રામને પ્રિય તુલસી, જે ભગવાન શ્રી રામને પ્રિય એવી તુલસીને મેં અગરબત્તી કરી. અને પછી તુલસી માતાને પણ પ્રાર્થના કરી. જુઓ દોસ્તો આ અમારા આંગણાની આગળ જ તુલસી છે. અને પછી મેં દુકાનની સામે બહાર બારીની બાજુમાં અગરબત્તી કરી. દોસ્તો પછી મેં હનુમાનજીને પ્રિય એવા સિંદૂરથી મારા કપાળ પર તિલક કર્યું. દોસ્તો આજનો દિવસ ભક્તિમયથી ભરાઈ ગયો. રામજીની કૃપા હંમેશા